ગાંધીનગર ખાતે સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈ દહેગામના પશુપાલકો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આ બેઠકમાં મંત્રી મધ્યસ્થી અને હકારાત્મક અભિગમ બાદ પશુપાલકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ડેરી વહીવટીતંત્ર અને પશુપાલકો વચ્ચે સર્જાયેલી સહમતિને પગલે આંદોલનનો સુખદ અંત આવ્યો છે, જેનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દહેગામ પશુપાલન સંકલન સમિતિના સભ્ય ની મુલાકાત હતી મુખ્ય સહકાર મંત્રી સાથે. તેઓ જે પશુપાલનને દહેગામ તાલુકાનો જે પશુપાલનને લગતો જે મુદ્દો હતો દૂધનો, એના માટે ચર્ચાઓ થઈ. તેઓ દહેગામ તાલુકાનું ભાજપ સંગઠન ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી એપીએમસીના ચેરમેન શ્રી તાલુકા પ્રમુખ ભાજપના તાલુકા પ્રમુખ કેતનભાઈ, ત્યાં જિલ્લા પ્રમુખ અનિલભાઈ, મહામંત્રી કિરીટસિંહ, બધાની રૂબરૂમાં જીતુભાઈ વાઘાણી સાહેબના ત્યાં મિટિંગ થઈ. ત્યાં મોહનભાઈ ભરવાડને રૂબરૂ બોલાવવામાં આવ્યા અને પશુપાલકોના પ્રશ્નો વિશે પશુપાલકોએ જે પ્રશ્નો મૂક્યા એમના સાથે મોહનભાઈ બધા પ્રશ્નોમાં સંમત થઈ અને બધા પ્રશ્નોને મંજૂરી આપીને એમાં સાહેબશ્રીએ જાતે વાઘાણી સાહેબશ્રીએ મધ્યસ્થી કરીને પશુપાલકોના પ્રશ્નનો ઉકેલ લાવવાની બાંયધરી